નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં પણ વિડિયોની લિંકને મૂકો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ બધું મળે. ચાલો મિત્રો, છેલ્લે આપણે સમતલમાં ગતિ ચેપ્ટર નંબર 4 સદિશનું મૂલ્ય કઈ રીતે શોધાય એની આખી આપણે રીત જોઈ હતી અને ઘણા બધા દાખલા પણ મેં ગણ્યા હતા. ત્યાર પછી આગળ વધીએ. નવો ટોપિક આવે છે એકમ સદિશ કોને કહેવાય. એકમ સદિશ મેં તમને કીધું હતું કે ટેક્સ્ટ બુકમાં તમે જોઈશો તો બધું આડવડું આવતું હોય છે, કદાચ તમને ન પણ સમજાય. એટલે ઉપાધિ ન કરતા હું જે સમજાવું છું, ભણાવું છું એ જ પ્રમાણે ચાલતા જઈશું એટલે તમને કાંઈ જ તકલીફ નહીં પડે. ચાલો, એકમ સદિશ કોને કહેવાય? એના નામમાં જ ગુણ એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય એકમ એટલે એક હોય એવા સદિશને કહેવાય એકમ સદિશ. એવો સદિશ કે જેનું મૂલ્ય 1 હોય તો એવા સદિશને કહેવાય એકમ સદિશ. તો જોઈએ કેવા કયા સદિશ છે કે જેનું મૂલ્ય 1 થતું હોય. હવે તમને મૂલ્ય શોધતા આવડી ગયા, બરાબર? દાખલા તરીકે હું લખું અહીંયા એ સદિશ છે, આના બરાબર આવું છે 1 0 0. ચાલો તો આ સદિશનું મૂલ્ય શોધો તમે. તો મૂલ્ય શોધતા આવડે છે 1 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. 1 નો વર્ગ 1 વત્તા 0 વત્તા 0 એટલે 1 નો વર્ગ મળ્યો. જો આ સદિશનું મૂલ્ય 1 મળ્યું એટલે આ સદિશ એકમ સદિશ છે તેમ કહેવાય. રેડી? ચાલો ત્યાર પછી બીજો લઈ બી સદિશ 0 1 0. ચાલો આનું મૂલ્ય શોધો. તો આનું મૂલ્ય 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1 વત્તા 0 વર્ગ પ્લસ 0 પ્લસ 0 એટલે 1 1 નો વર્ગ નો વર્ગ. આ સદિશનું મૂલ્ય 1 મળ્યું એટલે આ સદિશ પણ એકમ સદિશ છે. ચાલો ત્રીજો સદિશ 0 0 1. આનું મૂલ્ય શોધો. 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 0 પ્લસ 0 પ્લસ 1 એટલે 1 1 નો વર્ગમૂળ 1. આ સદિશ પણ એકમ સદિશ છે. રેડી? હજી એક ઉદાહરણ લઈ. આ બધા ઉદાહરણ કે એકમ સદિશના છે. એનો અર્થ શું થાય? એકમ સદિશનું મૂલ્ય 1 હોય. બીજી એની ખાસિયત એક આ ખાસિયત છે એકમ સદિશ કોને કહેવાય? તો કે એનું મૂલ્ય 1 હોય. બીજી ખાસિયત એને એકમ કે પરિમાણ ન હોય. મતલબ એકમ સદિશ હોય તો એનું પારિમાણિક સૂત્ર ન હોય. ખાસ યાદ રાખજો, એને એકમ ન હોય. એકમ સદિશને એકમ ન હોય. એકમ એટલે મીટર, સેકન્ડ, કિલોગ્રામ એવું નહીં હોય. ઘણીવાર MCQ માં પૂછાય તો ખાસ યાદ રાખજો. એટલે બે બાબત તમને ખબર છે. એકમ સદિશ એટલે શું? એનું મૂલ્ય 1 હોય અને એકમ ન હોય. કમ્પ્લીટ? ચાલો ત્યાર પછી હજી એક એકમ સદિશ લઈ, દાખલા તરીકે બી સદિશ. ચાલો આનું મૂલ્ય મેળવો તો ચાલો આપણે છે મૂલ્ય મેળવતા b બરાબર વર્ગમૂળની અંદર 0 નો વર્ગ વચ્ચે તો બધે પ્લસ જ આવે. આ ભલે માઈનસ હોય તો માઈનસ 1 નો વર્ગ આવે પ્લસ 0 નો વર્ગ. અહીંયા પછી કાઉન્સ કરો કે ન કરો ચાલે. અહીંયા કરો પડે, આપણે માઈનસ છે એટલા માટે. બરાબર? ચાલો તો શું થઈ જાય? આ 0 આ તો પ્લસ ના પ્લસ માઈનસ 1 નો વર્ગ પ્લસ 1 બરાબર છે પ્લસ 0 વર્ગમૂળ 1. તો આ પણ એકમ સદિશ થયો. તો હવે આવી રીતે માઈનસ 1 0 0 0 માઈનસ 1 0 0 0 માઈનસ 1 આ બધા એકમ સદિશ થાય છે. રેડી? ચાલો હજી એક ઉદાહરણ લે. ઈ એકમ સદિશ થાય છે કે નથી થતું તમારે કહેવાનું. બરાબર? પાંચમું ઉદાહરણ છે બીજું, પછી આ ત્રીજું હતું, આ ચોથું અને પાંચમું. દાખલા તરીકે કોઈ p સદિશ બરાબર છે આપણે
આ એકમ સદિશ છે કે નહીં કઈ રીતે ખબર પડે આપણે શું કરવાનું કે ભાઈ એવડો હોય 0 1 1 1 1 0 0 એકડો હોય એ એકમ સદિશ હોય એવું હું બોલ્યો જ નથી હું આવું બોલ્યો જે સદિશનું મૂલ્ય 1 થાય ને એ દરેકને એકમ સદિશ કહેવાય તો એનું મૂલ્ય શોધી લ્યો તમે મૂલ્ય 1 પડે તો આ તો એકમ સદિશ છે ચાલો ચેક કરો આનું મૂલ્ય તો t બરાબર વર્ગની અંદર આનો વર્ગ 1/√2 આખાનો વર્ગ પ્લસ જેટલા હોય બધાયનો વર્ગ આવે 1/√2 આખાનો વર્ગ ચાલો ચેક કરો 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 બરાબર √2 ગુણ્યા √2 એટલે √2 એટલે 2 પ્લસ 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 કેટલું થઈ જાય જો આધા છેદ સરખો એટલે એકવાર લખાય અંશનો સરળો 1 + 1 એટલે 2 2 2 1 નો વર્ગમૂળ જો આવ્યું માત્ર એકડો હોય તો જ એકમ સદિશ હોય એવું ન હોય આપણે એનું મૂલ્ય મેળવી લેવાનું આપણને ખબર ન પડે પણ જોઈ તોય મૂલ્ય એક આવ્યું ને એટલે આ એકમ સદિશ છે ખબર પડી ચાલો હજી એક ઉદાહરણ લો બરાબર છે ઈ ચેક કરીને કેવાનું એકમ સદિશ છે કે નહીં ચાલો કયો ચાલો આ એકમ સદિશ છે કે નથી તો શું કરશો મૂલ્ય શોધી લો મૂલ્યને ખાલી q લખાય હવે ખબર છે અને માનાંકમાં q સદિશ એવી રીતે પણ લખાય એક લખવાનું ગમે વર્ગની અંદર આનો આખાનો વર્ગ પ્લસ આનો આખાનો વર્ગ કમ્પ્લીટ દરેકે દરેકનો વર્ગ નો સરવાળો શું થઈ જાય 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 1/9 આપો સાદું આતા સોરી છેદ સરખો એટલે એકવાર લખો અંશનો સરવાળો 1 + 1 + 1 3 કરી નાખો 1/3 મળ્યું એનો વર્ગ આનું મૂલ્ય 1 આવ્યું ના તો આ એકમ સદિશ નથી વાત કરી દઈએ આ એકમ સદિશ નથી કમ્પ્લીટ એટલે હવે તમને કોઈ પણ સદિશ આપેલો હોય એ તમને પૂછે કે આ એકમ સદિશ છે કે નહીં તો તમને ચેક કરતા આવડે આ શું ચેક કરો એકમ સદિશ એટલે એનું મૂલ્ય 1 થાય મૂલ્ય મેળવી લો જો 1 થઈ જાય તો એકમ સદિશ છે ન થાય તો નથી રેડી આટલા ઉદાહરણ ગણ્યા હજી હવે થોડુંક આગળ વધીએ એટલે હજી ઘણા બધા ઉદાહરણ ગણવાના છે થોડુંક આગળ વધીએ જો એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 હોય એનો અર્થ એવો નથી કે એને દિશા નથી સદિશ તો છે જ એટલે દિશા તો હોય જ પણ એકમ સદિશને સ્પેશિયલ રીતે આવી રીતે દર્શાવવામાં આવે એને દર્શાવાય આવી રીતે દર્શાવાય એકમ જે સદિશ હોય એના ઉપર આમ કેપ કરવાનું અને વંચાય કેપ અથવા કેરેટ વંચાય કેપ વંચાય અથવા કેરેટ સમજો દાખલા તરીકે x અક્ષ છે ને x અક્ષ ત્રણ અક્ષ છે આપણી પાસે આ x અક્ષ આ y અક્ષ અને આ રીતે આમ z અક્ષ આવશે ખરેખર x અક્ષ y અક્ષ અને z અક્ષ આવી રીતે પણ હું આ દોરી માં એટલે આ રીતે દોરું તો આની દિશાનો પણ કોઈ એકમ સદિશ હશે આ દિશાનો એટલે x અક્ષ જે તરફ છે ઈ દિશામાં કોઈ એકમ સદિશ તો હશે એકમ સદિશ એટલે શું થાય ઈ સદિશનું મૂલ્ય 1 પણ કઈ દિશામાં કે x દિશામાં મારે સ્પેશિયલ લેવો છે કે x અક્ષની દિશામાં એકમ સદિશ કયો તો x અક્ષની દિશામાં એકમ સદિશ એટલે 1 જેટલું મૂલ્ય હોય પણ x ની દિશામાં હવે આ તરફ એક આગળ આ એકડો જ આવે તો આના યામ સદિશને તો યામ સ્વરૂપે લખે આના યામ શું થાય આના યામ આવા થાય 1 0 0 કારણ કે ત્રણ યામ x અક્ષ ઉપર હોય એટલે y યામ અને z યામ 0 જ હોય આ તો તમને ખબર જ છે y અક્ષ ઉપર હોય તો x યામ અને z યામ 0 હોય z અક્ષ ઉપર જ હોય તો y અને x યામ 0 હોય અને કેટલો હે તો કે x અક્ષ ઉપર 1 જેટલું જ મૂલ્ય લેવાનું 1 જેટલું મૂલ્ય આટલું જ થાય એટલે આ જે આ બેઠો ને આ સદિશ 1 0 0 આ એકમ સદિશ છે ખબર જ છે ને અને મૂલ્ય મેળવેલું એકમ સદિશ જ છે ને 1 જેટલું જ મૂલ્ય લીધું આ કઈ દિશાનો છે x અક્ષની દિશાનો
અક્ષની દિશાનો એટલે આને સ્પેશિયલ નામ આપી દીધું I કેરેટ x અક્ષની દિશાનો જે એકમ સદિશ છે એકમ સદિશ ઈ આ છે 1 0 0 x અક્ષ બરોબર એટલે ધન x અક્ષ જ સમજવાની ઋણ તો કોઈ જ નથી એટલે આ પ્લસ x અક્ષ જ છે આ દિશામાં 1 0 0 અને એને I કેરેટ મેં કીધું ને એકમ સદિશ હોય તો એના ઉપર માથે આવી રીતે કેપ અથવા તો કેરેટ ગમે તે બોલે I કેરેટ વડે દર્શાવાય I કેપ વડે એવી રીતે તો આ કઈ દિશાનો એકમ સદિશ થાય મને કહી દો 0 1 0 આ કઈ દિશામાં આવે y અક્ષ ઉપર આવશે કારણ કે x અને z તો છે જ નહીં એટલે આ y અક્ષની દિશાનો એકમ સદિશ થઈ ગયો y અક્ષની દિશાનો એકમ સદિશ રેડી તો એને સ્પેશિયલ j વડે દર્શાવવામાં આવે j કેરેટ I કેરેટ j કેરેટ એવી રીતે z અક્ષની દિશાનો શું થાય 0 0 1 તો આ કઈ દિશાનો એકમ સદિશ થઈ જાય z અક્ષની દિશાનો એકમ સદિશ હવે સમજીએ કો ફિક્સ જ છે z અક્ષની દિશાનો એકમ સદિશ એટલે આ થાય y અક્ષની દિશાનો એકમ સદિશ એટલે આ થાય x અક્ષની દિશાનો એકમ સદિશ એટલે આ થાય એટલે એને I વડે j વડે અને k કહેવાય z અક્ષ હોય તો k કહેવાય આ ફિક્સ જ હવે આવું બધું આવશે I j k બરાબર I એટલે આ થાય એ હવે સમજી લેવાનું આપણે રેડી હા પછી હું એમ કહું -I કેરેટ એટલે શું થાય તો વિચારો આ માઈનસ આવે I કેરેટ એટલે તો 1 0 0 જ છે એટલે શું થઈ ગયું અંદર બધાને ગુણાય -0 માઈનસ એટલે 0 જ કહેવાય 0 આ દરેકને ગુણાય તો આ શું થઈ ગયું કહેવાય -I કેરેટ એટલે ઋણ x અક્ષ થઈ ગઈ -1 0 0 ક્યાં 0 0 એટલે y અને z તો છે જ x અક્ષ ઉપર માઈનસ એટલે આ તરફ એકમ સદિશ છે એટલે આમ દિશા દોરાય આ રીતે આને આમ દોરાય કારણ કે -1 0 0 એટલે આ કયો થયો -x અક્ષની દિશાનો એકમ સદિશ એ રીતે -j કેરેટ એટલે -y અક્ષની દિશાનો એકમ સદિશ એટલે -k કેરેટ એટલે -z અક્ષની દિશાનો એકમ સદિશ એટલે ખબર પડે આ બધે માઈનસ માઈનસ આવી જાય ખબર પડી ક્લિયર આ યાદ ન રખાય યાદ રાખવું જોઈએ I j k I એટલે x અક્ષની દિશાનો એકમ સદિશ ઈ સદિશ છે એટલે આવી રીતે લખ અને મૂલ્ય એક હોય આ ફાઈનલ છે આ દરેકમાં મૂલ્ય એક હોય એટલે આને લખવું હોય તો હું આવી રીતે લખી શકું તેથી આમ I કેરેટ આ સદિશ છે ને સદિશના મૂલ્યને આપણે માનાંક કરીએ હા આવી રીતે કરીએ આનું મૂલ્ય એક થાય બરોબર ગેરંટી સાથે મેળવવું તો મેળવી લ્યો હું મેળવવા નથી જાતો કારણ કે મને I કેરેટ એટલે હવે આપણને ખબર પડી કે I કેરેટ એટલે એકમ સદિશ જ છે અને કઈ દિશાનો ફિક્સ જ x અક્ષની દિશાનો એવી રીતે j કેરેટ હોય તો એનું મૂલ્ય પણ 1 થાય એવી રીતે k કેરેટ હોય તો એનું મૂલ્ય પણ 1 થાય અને આ બધા બરાબર લખાય I કેરેટ નું મૂલ્ય બરાબર j કેરેટ નું મૂલ્ય બરાબર k કેરેટ નું ખબર પડે સમજાઈ ગયું આ ફિક્સ થઈ ગયું આ વસ્તુનો હવે બહુ જ ઉપયોગ આવશે કમ્પ્લીટ રેડી ચાલો આગળ વધીએ હવે તો કાઢી નાખો રેડી ચાલો જોઈ લો હવે જોઈ લો હવે દાખલા તરીકે કોઈ સદિશ આવો છે બરાબર સમજો કોઈ a સદિશ બરાબર આ રીતે આપેલું છે 5 0 0 આનું મૂલ્ય મેળવો મેં તમને ખાલી મૂલ્ય મેળવવા કીધું મેં એવું નથી કીધું આ એકમ સદિશ છે કે ચાલો એ પણ ચેક કરી લો આ એકમ સદિશ છે કે નહીં એટલે મૂલ્ય મેળવવું છે ચાલો મૂલ્ય મેળવો 5 નંબર ડાયરેક્ટ કરી નાખો પછી 0 નંબર 0 0 પછી +0 0 એટલે 25 વર્ગમૂળમાં 25 એટલે એનું મૂલ્ય આવશે 5 એટલે સદિશનું મૂલ્ય કેટલું હોય 5 આવ્યું રેડી એટલે એક તો નો આવ્યું એક આવે તો જ એકમ સદિશ કહેવાય આ એકમ સદિશ નથી રેડી ઓકે પણ આ સદિશને હું આવી રીતે લખું તો ચાલે કે ન ચાલે જોઈએ આ દરેકમાંથી 5 કોમન કાઢો જોઈજો 5 કોમન કાઢો આ 5 કોમન કાઢો અહીંયા શું બચશે 1 અહીંયા 0 જ રહે હવે આને 5 ની દરેક વડે દરેકને અંદર ગુણાય ગુણી નાખો એટલે આ પદ આવી જશે 5 એકા 5 5 ગુણ્યા 0 એટલે 0 50 નો થાય ગુણાકાર 5 ગુણ્યા 0 એટલે 0 તો આ શું વસ્તુ થઈ ગઈ જો
આ મૂલ્ય 5 આવી જોઈજો હવે બરાબર સમજજો સમજવાની વસ્તુ 5 5 શું છે તો કે એનું મૂલ્ય એટલે ખાલી a લખ્યું ખાલી અને આ શું 1 0 0 આ હમણે જ આપણે વાત કરી 1 0 0 એટલે i કેરેટ કહેવાય તો જો હવે કંઈક નવું આવી ગયું તો a સદિશ બરાબર શું લખાય એનું મૂલ્ય a સદિશ એટલે શું લખાય એનું મૂલ્ય અને ઈ જે દિશામાં હોય ઈ દિશાનો એકમ સદિશ આ જે દિશામાં હોય ઈ દિશાનો એકમ સદિશ લખાય આ ઈ જ દિશાનો એકમ સદિશ મેળવો એટલે હવે આ એક સૂત્ર છે હવેથી યાદ રાખજો આ સૂત્ર કોઈ પણ સદિશ બરાબર શું લખાય કોઈ પણ સદિશ બરાબર ઈ સદિશનું મૂલ્ય ગુણ્યા ઈ જે દિશામાં હોય ઈ દિશાનો એકમ સદિશ ખાસ યાદ રાખજો આ ફીલિંગ આવી જોઈએ ભાઈ ફિઝિક્સ માં સમજાવવું જોઈએ એમ નમનું આવ્યું હોય આ બધી વસ્તુ આ અમુક વસ્તુ નો સમજાવી હતી કારણ કે ઈ આગળ જાતા આવતી હોય અને ડીપ માં આવતી હોય આગળ જાતા જે અત્યારે આવતી ન હોય પણ બાકી જે વસ્તુ છે એ તો તમને ખબર પડવી જોઈએ સમજણ સાથે આમાં કઈ આ કોઈ નવું સૂત્ર ન થાય આપણે આ જ વસ્તુ પરથી સાબિત થયું એટલે કોઈ પણ સદિશ હોય તો એ સદિશ બરાબર શું લખાય ઈ જ સદિશનું મૂલ્ય અને જે દિશામાં હોય ઈ દિશાનો એકમ સદિશ રેડી સમજાઈ ગયું કદાચ આવો હોત તો એ સદિશ આવો હોત તો 0 5 0 તો આ તો ખબર પડે આ કઈ દિશામાં છે જો x અક્ષ અને z અક્ષ તો છે જ નહીં એટલે y દિશામાં છે એટલે અહીંયા શું આવે તો a u j કેરેટ આવે બોલો ગેરંટી સાથે મેળવવું હોય તો મેળવી નાખજો મેળવી નહીં આનું મૂલ્ય પેલા મેળવ્યું એટલે 5 જ આવશે ગેરંટી સાથે એટલે 5 કોમન રાખો 0 1 0 બને એટલે j કેરેટ લખાય ક્લિયર થઈ ગયું આ તો ખાલી સમજવા માટે બસ આ તો સમજવા માટે જ તો આ યાદ નથી રાખવાનું પણ આ કેમ આવ્યું યાદ રાખજો આ યાદ રાખો આ બહુ જરૂરી છે બહુ આગળ આ ચેપ્ટરમાં આગળના ચેપ્ટરમાં 12મા ધોરણમાં આનો ઉપયોગ બહુ થાય છે બહુ સદિશ બરાબર સદિશનું મૂલ્ય અને ગુણ્યા એકમ સદિશ કમ્પ્લીટ થઈ ગયું તો હવે જો હવે ફરીથી આપણે દાખલા લઈએ વિડિયો ચાલો કોઈ સદિશ આવી રીતે આપેલો છે 1 2 અને 4 આનું મૂલ્ય શોધતા આવડે ને તો એના મૂલ્ય ઉપરથી કહીએ કે આ એકમ સદિશ છે કે નહીં એનું મૂલ્ય 1 પડે તો એકમ સદિશ કહેવાય બરાબર છે બાકી એકમ સદિશ નો કહેવાય પણ કોઈ પણ સદિશ હોય એને આવી રીતે લખાય ખરો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ કોઈ પણ સદિશ હોય એને આવી રીતે તો લખાય સાહેબ એકમ સદિશ તો દરેકમાં લખાય છે તો મૂલ્ય એક થવું જોઈએ જે સદિશનું મૂલ્ય એક આવે એ એકમ સદિશ કહેવાય બાકી કોઈ પણ સદિશ એને લખાય આ સ્વરૂપે આ એક સૂત્ર થઈ ગયું કે સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ચાલો તો આને બીજી રીતે આવી રીતે લખાય ખાસ યાદ રાખજો આ જે કાઉન્સ રહ્યો ને કાઉન્સ એને આવી રીતે લખાય આ એક છે એનો અર્થ શું હોય છે આ સદિશનો અર્થ શું થાય 1 2 3 આપેલા એટલે આ a સદિશ x અક્ષની દિશામાં 1 જેટલો છે આ a સદિશ y અક્ષની દિશામાં 2 જેટલો છે 2 જેટલો અને z અક્ષની દિશામાં 3 જેટલો છે આવું થાય ને x અક્ષની દિશામાં કેટલું છે 1 જેટલો 1 જેટલો છે એનો અર્થ શું થાય એક મૂલ્યનું એ જેટલી લંબાઈ હોય એટલું એનું મૂલ્ય કહેવાય તો આ એનું મૂલ્ય અને કઈ દિશામાં કહેવાય આ x અક્ષ પેલો હોય x અને x અક્ષની દિશામાં હોય તો એ દિશામાં એકમ સદિશ i કેરેટ પ્લસ જ લખાય ચાલો 2 આ કઈ દિશામાં છે y અક્ષની દિશામાં છે ને તો y અક્ષની દિશામાં 2 જેટલો એટલે 2 અને y અક્ષની દિશામાં ને j કેરેટ લખાય પ્લસ જ લખાય પ્લસ જ 3 અને આ કઈ દિશામાં z અક્ષ એટલે k કેરેટ આ બે વસ્તુ બરાબર જ છે એટલે આને આમ પણ લખાય અને આમ પણ લખાય સમજાયું હજી એક ઉતાવળ ન કરશો હજી એક ઉદાહરણ આવી રીતે આપેલું 4 - 2 3 તો આને આવી રીતે લખાય ભાઈ 4 i કેરેટ -2 j કેરેટ પ્લસ 3 કેરેટ એ સાહેબ હમણાં તમે બોલ્યા પ્લસ જ આવે તો ભાઈ બધી પ્લસ જ આવે પણ આ માઈનસ હતા તો માઈનસ આવે આયા બધાય પ્લસ હતા બધાય પ્લસ આવે જે માઈનસ હોય માઈનસ આવે પ્લસ હોય પ્લસ આવે બાકી બધા જે છે જેવું હોય એવું આવે આ જ રીતે લખો આનો અર્થ આ થાય આનો અર્થ આ જ થાય વાત પૂરી હજી લખો c સદિશ આવો આપેલો છે 2 5 0
તો આને આવી રીતે લખાય 2i કેરેટ પ્લસ 5j કેરેટ પ્લસ 0k કેરેટ. પછી આ 0k કેરેટ છે ન લખો તો ચાલે, કારણ કે 0 ગુણ્યા ગમે તે 0 જ થઈ જાય. ખાલી આટલું લખો તો પણ ચાલે. હવે આવું આપેલું હોય આવું, તો આને કઈ રીતે લખાય? આવી રીતે લખાય ને -6 11 અને 3 નો લખાય આવી રીતે. કેમ? એટલે પેલો હોય xm એટલે i કેરેટ કહેવાય, તો i વર પેલા લખો. અહીંયા તો તમને ગમે તેવું આડા ઉડું આપે ભાઈ, ભૂલ ન થાય. બાકી અહીંયા જે હોય xm જ હોય પેલો, કૌંસની અંદર x y z ફિક્સ જ. આમાં ગમે તે આડા ઉડું આપે તો સરવાળો જ બાકી છે, અને ગમે તે આડા ઉડું આપે. ચાલો પેલો xm ની અંદર પેલો 3 લખાય, +3 હોય તો +3. અત્યારે પછી y એટલે j કેરેટ -6 અને +11 એટલે તો +11. આ બે બરાબર ખબર પડી? એટલે આ વસ્તુ કયો કે આ વસ્તુ કયો સરખી છે, આ વસ્તુ આ બધું સરખું. આવી રીતે લખો તો કૌંસ નો કરે, પ્લસ માઈનસ લખાય. જેવું હોય એમ, પ્લસ નિશાની પ્લસ, માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ. વાત થઈ ગઈ પૂરી. આ બેનો અર્થ સરખો જ છે. હવે તમને આના આ વસ્તુ આપેલી હોય તો આપણે આવું નહીં રાખવાનું. આ થોડું કાટપટું થોડું જાજુ લાગે. આને આ સ્વરૂપમાં ફેરવી નાખો આવડે, અને આના ઉપરથી પછી મૂલ્ય શોધતા આવડે. હું તમને ડાયરેક્ટ આવું કહી દઉં કે આનું મૂલ્ય શોધો આવડે જ ને? કઈ નહીં, આ જે કે નો લેવાનો, આ જે એકમ સદિશ હોય નો લેવાનો, માત્ર એની આગળની જે સંખ્યા હોય એ લેવાની. તો શું થઈ જાય? x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ, અને અહીંયા તો સરવાળો. એટલે અહીંયા ગમે તેનો વર્ગ પેલા કરો પછી કરો ચાલે, આમાં ન ચાલે. આ સદિશ છે જે પેલો xm જ લખાય. x એટલે i કેરેટ નક્કી થઈ ગયું, કારણ કે i કેરેટ એટલે x અક્ષની દિશાનો એકમ સદિશ એટલે પેલા i કેરેટ લખાય. આ બધું ક્લિયર થઈ ગયું. પછી y પછી z, અહીંયા ગમે તેમ ચાલે, અને અહીંયા ગમે તેમ આપ્યું હોય એ આપણે ભૂલ નહીં કરવાની. એટલે આવું આપેલું હોય ને તો આપણે આ સ્વરૂપ કરી નાખશું, આના ઉપરથી થાવ વેલું. રેડી? હવે આપણે જોઈએ, જો હવે આપણે ઉદાહરણ જોઈએ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે બંને રીતે સદિશને દર્શાવાય, કૌંસ સ્વરૂપે અને IJK સ્વરૂપે. હવે જોઈએ, હવે હું આમાં ઘણા બધા દાખલા લઉં. એ સદિશ બરાબર આવું આપેલું છે 1 2 અને 3. આ સદિશ આપેલો તો તમને એમ કીધું આનું મૂલ્ય શોધો. તો ખાલી મૂલ્ય શોધતા તો આવડે જ, ખાલી a એટલે મૂલ્ય બરાબર. પણ તમને એમ કીધું છે a નો એકમ સદિશ શોધો. a નો એકમ સદિશ શોધો. સમજો શું કરવાનું. આ એકમ સદિશ છે કે નહીં એવું નથી પૂછ્યું હો. તમને એવું પૂછે કે આ એકમ સદિશ છે કે નહીં તો શું કરવાનું? એનું મૂલ્ય શોધી લો. જો 1 આવે તો એકમ સદિશ કહેવાય. કઈ વાત એવું નથી કીધું. આનો એકમ સદિશ શોધો. અરે જે કીધું હોય એકમ સદિશ શોધવો હોય ને, એકમ સદિશ પેલા આપણે આ મૂલ્ય શોધવાનું કીધું. ચાલો મૂલ્ય શોધતા આવડે. ચાલો એનું મૂલ્ય a બરાબર શોધી લે વર્ગમૂળની અંદર. એ જેનું મૂલ્ય શોધવું હોય એના યામ હોવા જોઈએ. છે 1 નો વર્ગ 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ આવડી જશે. ઓકે, મેળવી નાખ્યો. 1000 છે. રેડી? a મળી ગયું. a નો એકમ સદિશ છે. તો એકમ સદિશ શોધવો હોય તો સૂત્ર આ જ આવશે. આ જ સૂત્ર કોઈ પણ સદિશને આવી રીતે લખાય જેનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. અને એકમ સદિશ શોધવો હોય તો એકમ સદિશ એટલે શું લખાય? જો તો એકમ સદિશ બરાબર શું લખાય? જેનો એકમ સદિશ શોધો એટલે એકમ સદિશ બરાબર શું થઈ જાય? આ ગુણાકારમાં આવે, આ બાજુ આવશે તો ભાગાકાર. તો એકમ સદિશ બરાબર શું થઈ જાય? સદિશના છેદમાં મૂલ્ય. સદિશ એના છેદમાં એ જ સદિશનું મૂલ્ય, જે સદિશ હોય એનું જ મૂલ્ય. રેડી? કેનો એકમ સદિશ શોધો? a નો એકમ સદિશ. એકમ સદિશ તો છે જ. શું કીધું કે કોનો એકમ સદિશ શોધો? a નો એકમ સદિશ. તો એ સદિશ છે, એ સદિશ છે. આ રહ્યું મૂકી દો 1 2 3. છેદમાં એ સદિશનું મૂલ્ય. હવે અહીંયા તો આપણે મૂલ્ય શોધવાનું કીધું હતું એટલે આપણે પહેલા શોધી નાખ્યું. બાકી મૂલ્ય શોધવાનું ન કે તો આમાં તો મૂલ્યની જરૂર પડે એટલે શોધવું જ પડે. એટલે પહેલા શોધી લેવાનું. જે મૂલ્ય આવે આનું મૂલ્ય શોધી લીધું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 4 અને 9 બરાબર. 9 ને 10 ને 4 વર્ગમૂળમાં 14 આવ્યું. પછી પોઈન્ટ કાઢવો હોય તો ચાલે ને, એમનો કાઢવો તો ચાલે. વર્ગમૂળમાં 14 મૂલ્ય આવ્યું.
આ છેદમાં એટલે દરેકના છેદમાં કહેવાય એટલે હું આને કૌંસ તો છે એટલે કૌંસ તો કરવાનું 1 ના છેદમાં વર્ગમૂળમાં 14 પછી અલ્પવિરામ 2 ના છેદમાં વર્ગમૂળમાં 14 અને 3 ના છેદમાં વર્ગમૂળમાં 14 આ શું મળ્યું આ એકમ સદિશ મળ્યો કોનો a નો હવે આનું મૂલ્ય મેળવો આનું મૂલ્ય આ એકમ સદિશ છે આનો જવાબ ગેરંટી સાથે એક જ આવે ગેરંટી સાથે આ તો ચેક કરવું હોય તો આપણને ખાલી એકમ સદિશ કીધું તો એટલે સદિશ એટલે x y z સ્વરૂપે જ મળવો જોઈએ પણ આ તો હું તમને એમ કહું આ એકમ સદિશ છે એટલે આનું મૂલ્ય શોધવું હોય તમારે તો એક જ આવે ગેરંટી સાથે હવે મૂલ્ય શોધતા આપણે ચેક કરી નાખો કરો ચેક જાતે ચેક કરજો એક જવાબ જ આવે આ સમજાઈ દાખલો ખબર પડી ચાલો હજી લઈએ ઘણા બધા દાખલા છે રેડી હવે આ સૂત્ર યાદ રાખજો મોઢે યાદ રાખજો મોઢે બરાબર સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ ચાલો બીજો દાખલો લઈએ ચાલો શું કરવાનું પેલા b નું મૂલ્ય જેનું મૂલ્ય જોતું હોય સદિશ હોવો જોઈએ છે આ છે પણ આપણે આવી રીતે નથી થતું આપણે કૌંસ સ્વરૂપે આને કૌંસમાં લખતા આવડવું જ જોઈએ ચાલો કઈ રીતે આમાં xm એટલે પેલો xm લખાય i કેરેટ ગોતો i કેરેટ નથી તો એટલે 0 જ હોય નથી એટલે 0 પછી yx લખવાનું yx એટલે j કેરેટ +5 પછી z એટલે k કેરેટ k કેરેટ એટલે -2 આ પૂરું થઈ ગયું આ બે સરખા જ છે તો હવે b નું મૂલ્ય લખતા આવડે ચાલો તો b બરાબર વર્ગની અંદર 0 નો વર્ગ + 5 નો વર્ગ + -2 છે એટલે કરવો પડે રેડી ચાલો કેટલું થઈ જાય 0 નો વર્ગ નથી લખતો 0 એટલે 0 5 નો વર્ગ 25 પ્લસ ના પ્લસ -2 નો વર્ગ +4 વર્ગમૂળ 29 આવી ગયું બરાબર b નું મૂલ્ય b નો એકમ સદિશ ચાલો તો b નો એકમ સદિશ એટલે શું થઈ જાય તો b નો એકમ સદિશ બરાબર સમજી ગયા સદિશ બરાબર એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ તો એકમ સદિશ બરાબર શું થાય સદિશના છેદમાં મૂલ્ય કેનો એકમ સદિશ છે b નો તો b સદિશ લખવાનો b સદિશ આ રહ્યો 0 5 -2 અખાઈના છેદમાં b નું જ મૂલ્ય લખવાનું હોય b નું મૂલ્ય √29 આ તો દરેકના છેદમાં કહેવાય લખી નાખો 0 ના છેદમાં વર્ગમૂળમાં 29 અલ્પવિરામ 5 ના છેદમાં વર્ગમૂળમાં 29 અલ્પવિરામ -2 ના છેદમાં વર્ગમૂળમાં 29 આ 0 ના છેદમાં વર્ગમૂળ 29 એટલે 0 જ કહેવાય આમ નામ લખો તો પણ ચાલે અને માત્ર 0 લખો તો પણ ચાલે તો આ b નો એકમ સદિશ મળી ગયો ચેક કરી લેજો આનું મૂલ્ય એક જ આવશે એક જ આવે તો હવે ખબર પડી કેટલાય બધા એકમ સદિશ હોય ને હવે તમે તમારી જાતે રકમ લખી શકો આવી રીતે અને એનો એકમ સદિશ શોધી શકો તમે કેટલાય એકમ સદિશ થાય રેડી પણ કોઈ વસ્તુ આપેલી છે ઈ એકમ સદિશ છે કે નહીં ચેક કરવું હોય તો મૂલ્ય શોધી લેવું એક જવાબ આવે તો ઈ એકમ સદિશ છે પણ કોઈ સદિશ આપેલો છે કોઈ સદિશ અને એનો એકમ સદિશ શોધવાનું કે તો આવડી જાય રેડી થોડો એક નવીન પ્રકારનો દાખલો લઈ થોડો રેડી ચાલો જોઈએ ચાલો આવું આપેલું છે p સદિશ બરાબર એકમ સદિશ તો c બરાબર કેટલા આ c ની વેલ્યુ શોધો આવું આપેલું કે p બરાબર આવી એકમ સદિશ હોય તો c કેટલા ચાલો ડાયરેક્ટ c કેટલા થાય c નું સૂત્ર શું આવે એ તો આપણને નથી ખબર પણ આપણને ખબર શું છે આ સદિશ આપ્યો છે અને પોતે એકમ સદિશ ચાલો લખી નાખો p બરાબર આવું તો આપેલું છે 2i કેરેટ +3j કેરેટ -c કેરેટ તો આને x y z સ્વરૂપે કઈ રીતે લખાય યામ સ્વરૂપે પેલો x યામ એટલે 2 i હોય પછી j હોય +3 અને આ -c કહેવાય નિશાની સહિત લખવાનું
અને આ પોતે એકમ સદિશ છે એટલે આનો અર્થ શું થાય એકમ સદિશ છે એવું કહી દીધું એટલે એકમ સદિશનું મૂલ્ય એક હોય એ આપણને ખબર તો આનું મૂલ્ય બરાબર 1 લખી શકું તો આનું મૂલ્ય શું થશે આનું મૂલ્ય p બરાબર શું થઈ જાય વર્ગમૂળની અંદર 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા માઈનસ c નો વર્ગ અને એનું મૂલ્ય આ પોતે એકમ સદિશ છે એવું કહી દીધું છે એટલે એનું મૂલ્ય 1 લઈ લેવાનું પૂરું ચલો આપણે કે સાદો 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9 વત્તા c સ્ક્વેર શું થઈ જાય 9 4 13 પ્લસ c સ્ક્વેર હવે વર્ગમૂળ કાઢવું જોઈએ વર્ગમૂળ કાઢવું હોય તો વર્ગ લેવો પડે વર્ગ કાઢવો હોય તો વર્ગમૂળ લેવું પડે અત્યારે વર્ગમૂળ કાઢવાનું છે એટલે બે બાજુ વર્ગ કરો ચાલો વર્ગ કરતા ચલો વર્ગ કરો 1 નો વર્ગ 1 જ થાય છે અને આ બાજુ વર્ગ કરશો એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે 9 13 c સ્ક્વેર 1 13 બરાબર c સ્ક્વેર બરાબર છે તો શું થઈ જશે ચાલો ચેક કરો તો આવું મળશે તમને -12 બરાબર c સ્ક્વેર આ તો રકમ મેં મારી રીતે લખી દીધી એટલે આવી કિંમત આવી નહીતર ખરેખર આવી કિંમત આવે નહીં બરાબર છે એનો જવાબ c નું વર્ગમૂળ નીકળે એવો જ આવે ખરેખર માઈનસ નું વર્ગમૂળ નો જ નીકળે અત્યારની પરિસ્થિતિમાં પણ આવી રીતે રકમ આવી ગઈ તો તમને આવડે ખબર પડી જાય પછી હવે વર્ગમૂળ થાતું એ કાઢી નાખવાનું અત્યારે નો નીકળે માઈનસ નું વર્ગમૂળ કે માઈનસ નો નીકળે આ તો આનો અર્થ જ એવો છે કોઈ પણ સંખ્યા છે એનો વર્ગ માઈનસ કોઈ દી નો થાય કોઈ પણ સંખ્યાનો વર્ગ થોડોક માઈનસ થાય વર્ગ તો પ્લસ જ થાય એટલે આ વર્ગ માઈનસ છે એ આપણી રકમ એવી એટલા પણ ટૂંકમાં કહેવાનો અર્થ તમને ખબર પડી જાય તો આવી રીતે આપણે દાખલા હજી ઘણા બધા દાખલા લેવાના ચાલો એ સુધી સાથે રહો તો a plus b નો તો a plus b સદિશ શોધો a plus b સદિશનું મૂલ્ય શોધો બરાબર પછી હવે a plus b નો એકમ સદિશ શોધો ચાલો આગળ ક્લિયર થઈ કાઢી ચાલો જોઈએ શું કે આ દાખલા a plus b સદિશ શોધવાનો કીધો પહેલા a plus b શોધો જો સદિશનો સરવાળો યા હોવા જોઈએ છે પણ આને થોડા ઓલી રીતે લખી નાખો પહેલા x યા એટલે i j નથી એટલે 0 ભૂલ ન થાય પછી k -3 રેડી કાઉન્સ લખો એમાં i j k નહીં લખવા કાઉન્સ વગર લખો તો પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ લખવા a સદિશ લખના 5 0 -3 પ્લસ b સદિશ લખના તો 0 2 1 0 2 1 ચાલો હવે આ બેનો સરવાળો કરતા જાવ x નો સરવાળો 5 0 વત્તા છે એટલે નિશાની નો બદલાય 5 ડાયરેક્ટ કરી નાખો આવડશે 0 2 2 -3 1 -2 a b મળી ગયો પછી a b છે એનું મૂલ્ય જેનું મૂલ્ય જોતું હોય એ સદિશ હોવો જોઈએ a b નું મૂલ્ય a b સદિશ આ રહ્યો કદાચ આ શોધવા ન કીધું હોત તો એ શોધવા તો પડે કારણ કે એનું મૂલ્ય શોધવાનું ચાલો હવે આ મૂલ્ય શોધતા આપણે માનાંકમાં a સદિશ b સદિશ આને આમ ન લખાય ખબર છે ને સરવાળા બાદબાકીમાં ડાયરેક્ટ આવી રીતે ન લખાય સરવાળા બાદબાકી માત્ર a હોય તો માત્ર a લખી અથવા તો માનાંકમાં a સદિશ લખી મૂલ્ય માટે આમાં ન લખાય આને માનાંક જ કરવો પડે 5 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ ચાલો કેટલું થઈ જાય વર્ગમૂળની અંદર 5 નો વર્ગ થઈ જશે 25 2 નો વર્ગ થઈ જશે 4 -2 નો વર્ગ પણ પ્લસ 4 25 ને 4 29 ને 4 33 બરાબર તો જવાબ આવી a b નું હવે આવું a b નો એકમ સદિશ કીધો હવે વાંધો નહીં જેનો એકમ સદિશ કીધો a b નો એકમ સદિશ એટલે શું થાય સદિશ ના છેદમાં મૂલ્ય k નો એકમ સદિશ કીધો આ તો આ સદિશ અહીં લખવાનું આ સદિશ કેમ ગયો a b આ રહ્યો 5 2 જે સદિશ કીધો હોય એ સદિશ અહીંયા જેનો એકમ સદિશ કીધો હોય જેનો એકમ સદિશ કીધો એનું મૂલ્ય નીચે
આનો એકમ સદિશ એટલે આનું મૂલ્ય આ રહ્યું વર્ગમૂળમાં 33 આ દરેકના છેદમાં કહેવાય રેડી અને એનું મૂલ્ય ચેક કરવું હોય તો કરજો ચેક કરવાનું ન હોય આ તો ચેક કરવા માટે તમને કહું કારણ કે એકમ સદિશ છે એટલે એનો જવાબ એક જ આવે ગેરંટી સાથે ખબર પડી છે તો આવડે આવી રીતના દાખલા આવે હવે આવા સ્વરૂપે રકમ આપે આવા સ્વરૂપે આપે ગમે તે સ્વરૂપે આપે ભાઈ રેડી ચાલો તો હું તમને એક દાખલો હોમવર્ક આપી દઉં એ ગણી નાખવાનો એટલે ભરપૂર પ્રેક્ટિસ થાય આવા બધા આજે પ્રેક્ટિસ કરાવું છું આ બધી પ્રેક્ટિસ રહી જે રીતના દાખલામાં એમસીક્યુ માં પૂછાય છે ભાઈ આવું પૂછાય એટલે આ પ્રેક્ટિસ કરાવું ટેક્સ્ટ બુકમાં માત્ર તમને સૂત્ર આપી દે એ આવી ગણતરી નહીં આવે સમજાય છે એટલા માટે ચાલો તો એક દાખલો હોમવર્ક આપી દઉં ગણી નાખો બરાબર p q નો એકમ સદિશ p નો એકમ સદિશ q નો એકમ સદિશ આ બધી વસ્તુ શોધવાની છે તમારે આ દાખલામાં રેડી એટલે આમાં સરવાળો બાદબાકી એનું મૂલ્ય એનો એકમ સદિશ બધી રીત આવી જાય છે ભેગી થતી જાય હવે એટલે તમને આવડી જાય બરાબર ક્લિયર થઈ ગયું તો આવા દાખલાઓની તમે જાતે પણ પ્રેક્ટિસ કરજો બરાબર છે અને બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં